વડોદરા શહેરમાં આંખો આવવાના કેસોમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે। વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના 2000થી વધુ આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે, જેના કારણે વડોદરા શહેર અને જિલ્લાના 1700 જેટલા મેડિકલ સ્ટોરોમાં રોજની 1 લાખ આઈ ડ્રોપની બોટલોનું વેચાણ થાય છે અને 15 દિવસમાં 25% વેચાણ વધ્યું છે। થોડા દિવસ અગાઉ મહેસાણાના બેચરાજીમાંથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। 10 પાસ ભેજા બાદ ઝેરોક્સની દુકાનમાં જે પણ ગ્રાહકો આવતા તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોમ્પ્યુટરમાં સ્ટોર કરીને ધોરણ 10-12 આઈટીઆઈ અને ડિપ્લોમાની નકલી માર્કશીટ બનાવતા હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી પોતાના ઘર પાસે મિત્ર સાથે બેઠા હતા। આ સમયે 8 બાઇક ઉપર આવેલા 15 શખ્સો તેમના નામથી બૂમો પાડીને તેમની પાછળ પડ્યા હતા અને વેપારી પાછળ સોસાયટીમાં ઘૂસતાની સાથે જ પથ્થરમારો કર્યો હતો। તેમજ સોસાયટીમાં તોડફોડ કરી ગાળો બોલી અને ધમકીઓ આપી હતી। આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બાઇકર્સના આતંકથી ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી, જેને જોતા સોસાયટીમાં રહેતા લોકોમાં ભય ફેલાયો હતો।